સમાચારોમાં પુનઃ સ્વાગત। સમાચારો તરફ આગળ વાત કરીએ। વડોદરાના ડભોઈમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો છે। ફ્લાઇંગ સ્ક્વોડે ઓરસંગ નદીના પટમાં દરોડા પાડ્યા હતા। વહેલી સવારે 3 વાગે ફ્લાઇંગ સ્ક્વોડે આ દરોડા પાડ્યા અને દરોડા પાડીને 2.5 કરોડનો મુદ્દામાલ અહીંથી જપ્ત કર્યો છે। ગાંધીનગરથી સૂચના મળ્યા બાદ વહેલી સવારે આ દરોડા પાડવામાં આવ્યા। ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં દરોડા પાડવામાં આવ્યા, જે રેતી ખનન થઈ રહ્યું હતું। અલગ અલગ જે સાધનો હતા એ સાધનો સહિત કરોડોનો મુદ્દામાલ જે છે 2.5 કરોડનો મુદ્દામાલ અહીં જપ્ત કરવામાં આવ્યો છે અને કાર્યવાહીની શરૂઆત કરાઈ છે। ગાંધીનગરથી સૂચના મળી હતી, જે બાદ મોડી રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા કેતન જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। કેતન, જણાવશો શું વધુ વિગતો? મોડી રાતથી જ આવા ગેરકાયદેસર જે રેતી ખનન ચાલી રહ્યું હતું। ડભોઈ તાલુકાના જે ફૂલવાડી ગામ છે ત્યાં કેટલાક કિસ્સામો દ્વારા અહીંયા જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને વહેલી સવારે ફ્લાઇંગ સ્ક્વોડે દરોડા પાડ્યા હતા અને તેમાં 2.5 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। 8 જેટલા મોટા સ્ટોટિંગ હાઈવા અને એક હિટાચી મશીન અહીંયાથી ફ્લાઇંગ સ્ક્વોડે જપ્ત કર્યું છે। પરંતુ મહત્વનો સવાલ એ છે કે વડોદરા ખાણ ખનીજ શું કરી રહ્યું હતું તેવા પણ અહીંયા મહત્વના સવાલો ઉભા થાય છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।